ઉપલેટા તાલુકાના મુજેરા ગામે આવેલ મુજ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા જવાનો મુખ્ય રસ્તો કોઝવે પાણીમાં ગરકાવ। ઉપલેટા તાલુકાના મુજેરા ગામ પાસે આવેલ મુજ ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોય જેને કારણે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ કોઝવે। ઉપલેટાના મુજેરા ગામ પાસે આવેલ મુજ ડેમની જળ સપાટીમાં વધારો થયો। પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના 27 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા। આમ ભારે વરસાદ થતાં મુજ ડેમમાં ઉપરવાસથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને તાલુકા મથકે જવા આવવાની મુશ્કેલી, નીચાણવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે મુજ ડેમ તેમજ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ હોય જેને કારણે મુજ ડેમના તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે। જેને કારણે મુજ નદી આજે ગાંડી તૂર બની છે। જેને કારણે ગઢાળા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે પાણીમાં છેલ્લા 5 દિવસથી ગરકાવ થઈ ગયેલ છે। જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે।